તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોના આતંક કેસમાં પોલીસને સફળતા મળી છે। ઝોન 1 એલસીબીએ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પેલેડિયમ મોલ પાસે જે અસામાજિક તત્વો છે તેમનો આતંક જોવા મળી રહ્યો હતો, જેમાં પોલીસને સફળતા મળી છે। મહારાષ્ટ્રના સતારામાંથી આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો મહત્વના જે સમાચાર, અંગત અદાવતમાં તલવારો વડે હુમલાનો વિડીયો સામે આવ્યો હતો, તેમાં પોલીસને સફળતા હાંસલ થઈ છે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે। તો અમદાવાદ પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોના આતંક કેસમાં પોલીસને સફળતા મળી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ કૃષ્ણા, કે જે વસ્ત્રાપુર ખાતે જે થલતેજ 4 રસ્તા આવેલા છે ને, ત્યાં પેલેડિયમ મોલ પાસે જે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો, તેની અંદર ઝોન 1 એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી રહી છે। કારણ કે ઝોન 1 એલસીબી દ્વારા 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવશે। આ 5 જે આરોપીઓ હતા તે મહારાષ્ટ્રના સતારા ખાતે હતા અને તે બાતમીના આધારે ઝોન 1ની એલસીબીની ટીમ હતી તે હાલ મહારાષ્ટ્ર ખાતે પહોંચી છે ને તેમને ઝડપી પાડવામાં આવે છે। વિગતવાર જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ જે આરોપીઓ હતા તેમના દ્વારા ખુલ્લી તલવારો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો। તે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને આ જે આતંક મચાવવાનું કારણ હતું તે અંગત અદાવત હાલ સામે આવી રહી છે। તેની સાથે સાથે વસ્ત્રાપુર પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ઉચ્ચ અધિકારી સાથે વાત જીએસવી દ્વારા કરવામાં આવી હતી ને તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે હાલ ઝોન 1 એલસીબીની ટીમ મહારાષ્ટ્ર ખાતે જે સતારા છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે। 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે અને અમદાવાદ ખાતે તેમને લઈને આવવામાં આવી રહ્યા છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।